આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો અને પધારેલા ગ્રામજનો, આપ સૌને મારા નમસ્કાર. અહીં ઉપસ્થિત મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય છે ભારત અને આઝાદીનો વિકાસ. 15મી ઓગસ્ટ આ કોઈ કેલેન્ડરની સામાન્ય તારીખ નથી. આ તારીખ પાછળ આપણા કરોડો હિન્દુસ્તાનીઓનો ગર્વ, સમાન અને આઝાદીનો એવો સળગતો ઇતિહાસ છે જે સાંભળીને આજે પણ લોહી ઉકળવા માંડે. વર્ષ 1947ના દિવસે 200 વર્ષની ક્રૂર ગુલામીની જંજીરો તોડીને પોતાના લોહીથી અભિષેક કરીને એક અખંડ અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યો. મિત્રો, આંખો બંધ કરીને વિચારો કે આ આઝાદી આપણને કોઈ ભીખમાં કે થાળીમાં પીરસીને નથી મળી. આ આઝાદી આપણા પૂર્વજોએ પોતાના લોહીના આખરી તરકાથી ચૂકવી છે. જ્યારે 21 વર્ષનો ભગતસિંહ ફાંસીના ફફાડે ફૂલનો હાર સમજીને ગળામાં પહેરતો હતો, ત્યારે તેમના મનમાં માત્ર એક જ સપનું હતું, મારો દેશ આઝાદ થાય. દેશ આઝાદ થતા આપણા જ્યારે જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીઓ બાર કર્યા ત્યારે તે માટી લોહીથી લાલ થઈ ગઈ હતી. કારણ ચંદ્રશેખર આઝાદે એરફેડ નામના પાર્કમાં અંગ્રેજો સામે લડતા જોયું કે છેલ્લી ગોળી બચી છે. તેમના મનમાં વિચાર આવ્યો કે અંગ્રેજોની ગોળીથી મરવા કરતાં જ પોતાની પિસ્તોલથી કાનપટ્ટી પર ગોળી મારીને માતૃભૂમિના ચરણોમાં જીવ અર્પણ કરી દીધો. આ ક્રાંતિવીરોનું લોહી આપણી ધમનીઓમાં વહે છે, તે આપણે ભૂલવું ન જોઈએ. આપણે જે એસીવાળી રૂમમાં બેસીને એસીનો આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યા છે અને -40 ડિગ્રી સિંચાઈવાળી બર્ફીલી જગ્યાઓમાં જ્યાં લોહી પણ જામી જાય, ત્યાં આપણા વીર જવાનો જ્યાં ભારત માતાના તિરંગાની રક્ષા માટે છાતી તાણીને ઊભો છે. રાજસ્થાનની રણની 50 ડિગ્રી ગરમીમાં જ્યાં ચામડી પણ બળી જાય, ત્યાં તે સરહદ પર જાગે છે. જ્યારે સવાન શહીદ થાય છે ત્યારે તિરંગો પણ રડી પડે છે, કારણ કે તિરંગો કોઈ કાપડનો ટુકડો નથી. તે જવાનોના કફનથી બનેલો એક આત્મા છે જેની માતા, તેમની બહેન અને તેમની પત્નીના આંસુ પૂછે છે, મેં તો મારો દીકરો દેશ માટે દીધો છે, તમે દેશ માટે શું કર્યું? આ સળગતો સવાલ આપણી સાચી ફરજ છે. જો દેશ કે કામ ન आए और जवानी किस काम की, जो वतन का नाम रोशन न कर सके और जिंदगी किस काम की, जो मरना तो एक दिन सबको मगर जो तिरंगे में न लिपटे हो मैयत किस काम की. ભાઈઓ અને બહેનો, વર્ષમાં 2 વાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ તિરંગો લહેરાવી દેવો કે સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસ મૂકી દેવું એ સાચી દેશભક્તિ નથી. સાચી દેશભક્તિ એ છે કે જ્યારે તમારામાં કંઈક કરવાની તમન્ના હોય. અત્યારે હું તમને સરહદ પર લડવા નથી બોલાવતો, પરંતુ સરહદ પર રહેલા રાક્ષસો સામે લડવા બોલાવું છું. ગંદકી, ભ્રષ્ટાચાર, અક્ષિકા અને નારીઓ પર થતા અત્યાચારો, એની સામે અવાજ ઉઠાવો એ સાચી દેશભક્તિ છે. જો તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો છો, રસ્તા પર કચરો નથી ફેંકતા, તો તમે સાચા દેશભક્ત છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.